આમ તો છેલ્લા ઘણા સમયથી રાજ્યની અંદર એ સાયબર ગઠિયાઓ છે બેફામ બન્યા છે। રાજ્યની અંદર સાયબર ક્રાઇમ એ સૌથી વધુ વધતું જયું છે અને તેને લઈને જ હવે સુરતની અંદર પણ સાયબર ક્રાઇમ એ સતેજ હોય છે અને તેમાં જ સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી છે। દુબઈની MLM કંપનીના લોકોને રોકાણ કરાવનાર 2 લોકોને ઝડપી પાડ્યા છે અને સુરત સાયબર ક્રાઇમે એક મોટી કાર્યવાહી કરીને સફળતા પણ મેળવી છે। બાતમીના આધારે કિરણ ચોકના KBC બિલ્ડિંગમાં રેડ કરીને રેડમાંથી એક મોટા ખુલાસાઓ થયા અને સાયબર રેકેટ ઝડપ્યું હતું। આ સમગ્ર બાબતે સુરતની સાયબર પોલીસ શું કહી રહી છે અને આ સાયબર ટીમની જે કામગીરી છે તેને લઈને કેટલા લોકોનો બચાવ થયો છે, કેટલા લોકોની આમાં સંડોવણી હતી અને શું સમગ્ર સાયબર રેકેટ હતું, આજે તેની આપણે ચર્ચા કરવી છે। કામ કરતો હતો 24x7 ક્લબ નામની વેબસાઇટ પર લોકોની આઈડી બનાવી આપતા હતા અને સુરતના લોકો જે રોકાણ કરે તે પૈસા દુબઈની કંપનીમાં ઇન્વેસ્ટ થતા હતા। લોકોને 9,000 રૂપિયાની પ્રાથમિક મેમ્બરશિપ મેળવવામાં આવતી હતી અને ત્યારબાદ અન્ય લોકોને કંપનીમાં જોડે તો તેનું કમિશન આપવામાં આવતું। તો આવી લોભામણી સ્કીમ દ્વારા આ લોકોને છેતરતા હતા। આરોપી દીપકે અંદાજિત 3,000 કરતાં વધારે આઈડી બનાવી હતી, જેનો દર મહિને આરોપી દીપકને 4 લાખનું કમિશન મળતું હતું। આરોપી શૈલેષે પણ 1,500 આઈડી બનાવી હતી અને શૈલેષને દર મહિને 2 લાખ રૂપિયા કમિશન મળતું હતું। સાયબર ક્રાઇમે લેપટોપ અને 3 મોબાઈલનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો। ત્યારે સુરત સાયબર ક્રાઇમની આ સૌથી મોટી કાર્યવાહી ગણી શકાય, કારણ કે દુબઈ સાથે જે લોકોના કલેક્શન હતા, MLM કંપનીમાં લોકોનું અહીં બેઠા બેઠા ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા, તેમને હવે સુરત સાયબર ક્રાઇમે પકડી પાડ્યા છે અને અનેક લોકો જે તેમાં ફસાયેલા હતા, લોભ લાલચના લીધે લોકો તેના પૈસાનું ઇન્વેસ્ટ કરતા હતા, તેમને પણ છોડાવ્યા હતા। ત્યારે આવો પહેલાં સાંભળીએ સુરત સાયબર ક્રાઇમ આ સમગ્ર રેકેટ બાબતે શું કહી રહી છે। પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરની અંદર નાગરિકો સાથે જે અહીંયાથી કોઈ પણ પ્રકારનું ફ્રોડ થતું હોય, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેને કહેવામાં આવે છે અથવા તો MLM સ્કીમ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર નિર્દોષ નાગરિકોના જીવનભરની કમાણી એમને લલચાવી ફોસલાવીને ઊંચા વ્યાજની લાલચ આપીને એમને છેતરવામાં આવે છે અને ફાઇનલી પૈસા ડૂબી જાય એ પ્રકારની સ્કીમો જો ચાલતી હોય તો તેના ઉપર વોચ રાખી અને કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા શહેરના સરથાણા વિસ્તાર તથા ઉત્તરાયણના મોટા વરાછા વિસ્તારની અંદર 2 કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર રેડ કરવામાં આવેલ હતી। મળેલ બાતમીના આધારે આ રેડ કરતા કુલ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં મૂળ 2 આરોપીઓ દીપક ભૂપતભાઈ ડોબરિયા તથા શૈલેષ નટુભાઈ ધામેલિયા બંનેની ધરપકડ કરવામાં આવેલ છે। ગુનાની વિગત જોઈએ તો આ બંને આરોપીઓ દુબઈ બેઝ 24x7 ક્લબ નામની એક કંપનીના અંડર કામ કરતા હતા તથા એના માટે એક ફેક વેબસાઇટ બનાવેલ હતી। આ લોકો સામાન્ય નાગરિકોને બોળવીને ₹9,000 થી શરૂ કરી જેટલું પણ તે રોકાણ કરી શકે એટલું રોકાણ એમની પાસે કેશમાં રૂપિયા લઈને કરાવતા હતા। આ કરવામાં આવેલ રોકાણ બદલ તેઓને એક ફેક વેબસાઇટની અંદર લિંકથી લોગિન કરાવવામાં આવતું હતું અને એક જે ભોગ બનનાર છે અથવા તો એક જે વ્યક્તિ પાસે આવું રોકાણ કરવામાં આવે તે બીજા વ્યક્તિને પણ પોતાની આઈડીની નીચે રોકાણ કરાવે તો તમને કમિશન મળશે એમ કરી સેબી કે RBIના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર આખી મલ્ટી લેવલ માર્કેટિંગની સ્કીમ ચલાવતા હતા। વ્યક્તિઓ જે છે, જે ભોગ બનનાર છે, એ લોકોને 10 થી 11% જેટલી અને પોતાના નાણાં લગભગ 3 ગણા જેટલી કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી। જો એક વ્યક્તિ ₹1 લાખનું રોકાણ કરે તો દર મહિને એમને 10% પ્રમાણે રિટર્ન આપવામાં આવશે એવી લાલચ આપવામાં આવેલી હતી। આ અંગે અત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ ચાલુ છે। ભોગ બનનાર કેટલા લોકો છે, કેટલા રોકાણો આવ્યા છે અને આની અંદર બીજા કયા આરોપીઓ સામેલ છે, આ લોકોની આગળની એમઓ શું હતી વગેરે બાબતોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ તપાસ ચાલી રહેલ છે। આમાં આરોપી દીપક ભૂપતભાઈ ડોબરિયા જે છે, જેની અંડર શૈલેષ નટુભાઈ ધામેલિયા કામ કરતા હતા, આ લોકોએ લગભગ ઘણા બધા લોકોને આ પ્રકારની સ્કીમનો ભોગ બનાવ્યા છે અને એનું કમિશન મોટી મંથલી એ લોકો બહુ મોટું કમિશન નાણાંનું આ બાબત માટે મેળવતા હતા। સાયબર ક્રાઇમ સેલ દ્વારા આને લગત જે હિસાબોની ડાયરીઓ છે, લેપટોપ, મોબાઈલ ફોન વગેરે ગુનાને લગતી સામગ્રી પણ કબજે કરવામાં આવી છે, જે અંગે વધુ તપાસ અત્યારે ચાલુ છે। રોકાણ અહીંયાથી અત્યારે USDT વગેરે વિશે અત્યારે કશું કહી ન શકાય, હજુ ગઈકાલે રેડ થઈ છે અને તપાસ ગુનાની ચાલુ છે।
જેમ વાત કરીએ કે દુબઈની જે કંપનીની વાત છે, તો રોકાણ અહીંયાથી ત્યાં મોકલવામાં આવે છે, ત્યાંથી અહીંયા નહીં. અને અહીંયા જેમ આગળ વાત કરી કે કેશમાં મિનિમમ રૂપિયા 9,000 લઈને જેટલું પણ વ્યક્તિ રોકાણ કરી શકે એ રોકાણ એની પાસેથી લેવામાં આવતું હતું. પછી આ નાણાં કેવી રીતના આગળ મોકલવામાં આવતા એ તમામ બાબતો અંગે અત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ ચાલુ છે. તો સુરત સાયબર ક્રાઇમે દુબઈની MLM કંપનીમાં ઇન્વેસ્ટ કરાવતા 2 લોકો દીપક ડોબરિયા અને શૈલેષ ધામલિયાની ધરપકડ કરી છે. દીપક ડોબરિયા જે શૈલેષની અંડર કામ કરતો હતો અને એક આઈડી દ્વારા તેઓ લોકોના આધાર બનાવીને 9,000 જેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરાવતા અને ઇન્વેસ્ટ કરાવીને તેમને કમિશન મળતું ને બાદમાં તેઓ તે રૂપિયા દુબઈની MLM કંપનીની અંદર ઇન્વેસ્ટ કરતા હતા. આ સમગ્ર રેકેટ એ લોભામણી લાલચ હોય છે, લોકોને ફસાવવાની એક વાત હોય છે અને લોકો તેમાં પૈસાની લાલચને લઈને કે મેમ્બરશિપની લાલચને લઈને ફસાઈ પણ જતા હોય છે. અનેક વખત એવા કિસ્સાઓ અવારનવાર રાજ્યમાંથી સામે આવે છે જેમાં લોકો આવા સાયબર ગઠિયાઓની જાળમાં ફસાઈ જાય છે. થોડા રૂપિયાની લાલચમાં લોકો અત્યારે ફસાઈ જાય છે. તો લોકોને પણ સાયબર ક્રાઇમે અપીલ કરી છે કે તમે આવી કોઈ પણ લોભામણી સ્કીમમાં ન ફસાતા. તમને કોઈ જો આવી લોભામણી સ્કીમ આપવામાં આવે તો તમે તુરંત જ સાયબર ક્રાઇમનો સંપર્ક કરો, કારણ કે અત્યારે સાયબર ગઠિયાઓએ રાજ્યની અંદર બેફામ રીતે લોકોને ઠગી રહ્યા છે. લાખો કરોડો રૂપિયાની ઠગાઈ દરરોજ સાયબર ફ્રોડ વડે થઈ રહ્યા છે. તો તમે પણ સચેત રહેજો, લોકોને પણ સચેત કરજો. બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.